તો એવું છે કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ પૂછશે કે સમજાવો, બરાબર. તો આની અંદર સૌથી પહેલાં તો આકૃતિ દોરવાની અમે એક પોઈન્ટ લઈ લીધો છે અમે ઓ. તેથી એક આ બાજુની સાઈડ એક લાઈન દોરવાની એરો કરીને, અને એક આ બાજુની સાઈડ, બરાબર. આ બેને જોઈન્ટ કરી દઈશું આપણે. ઓકે, હવે અહીંયા આગળ જે આવશે એ Q1 હશે વિદ્યુતભાર, અને આ બાજુથી લાગશે Q2 વિદ્યુતભાર હશે, બરાબર. આ ઓથી Q1 વાળું એને હું R1 કહીશ, અને Q2 વાળી લાઈન છે એને હું R2 કહીશ, બરાબર. ઉપર લાઈન કરી દેવાની. ઓકે, અને આ જે વચ્ચેવાળું છે એ થશે R21 થશે. R21 મતલબ કે R2માંથી R1 બાદ કરવાનું છે. ઓકે, R2 - R1 થશે. ઓકે, અહીંયા આગળ જે બળ લાગશે એ હશે F12, એટલે એક બાજુથી છે ને આ બાજુ બે બાજુથી લાગશે એટલે કે F21 થશે, બરાબર. એલામાં 12 નામાં 21. ઓકે, તો આવી રીતે સિમ્પલી આકૃતિ દોરવાની છે. ઓકે, હવે આની અંદર સૌથી પહેલાં લખવાનું કે ધારો કે વિદ્યુતભાર કયા કયા છે Q1 અને Q2. તો કે વિદ્યુતભારો Q1 અને Q2 એમના સ્થાન સદિશો, મતલબ કે એમનો જે સદિશો છે એ R1 અને R2 છે, બરાબર. R1 અને R2 છે. ઓકે, આવું સિમ્પલી લખી દેવાનું. હવે જે Q1 પર Q2 દ્વારા જે બળ લાગે એ કેટલું હોય? Q1 પર Q2 એટલે કે F12, બરાબર. શું છે? F12. ઓકે, અને Q2 પર Q1 દ્વારા એ થશે F21. 1 પર 2 દ્વારા લાગે, 1 પર 2 દ્વારા લાગે તો એને F12 કીધું. ઓકે, હવે જે આ R21 હતું એવી રીતે આપણે R12 લખીશું. R12 શું થશે? તો કે R1 - R2 થશે. ઓકે, પહેલાં 1 છે ને પછી 2 છે. હવે R21 આમાં પહેલાં 2 આવશે તો R2 - R1 થશે, બરાબર. 1 2માં પહેલાં 1 લેવાનું, પછી 2 1માં પહેલાં 2 લેવાનું. ઓકે, હવે આનો મારે ઉપરની લીટી જવડાવી હોય તેને આજુબાજુ બે લીટા કરી દેવાના, તો R12 એકલું લખાઈ જશે, ઉપરની જે એરો છે જતો રહેશે. એવી જ રીતે R21માં પણ આજુબાજુ બે લીટા કરી દઈશું, જેના લીટા જતો રહેશે, બરાબર. હવે હું આ R12 ને ઉપર આવો લીટો જો એ આ બેનો ભાગાકાર થશે, મતલબ કે R12 એરોના છેદમાં R12, એટલે શું થશે? આપણને સદિશ રાશિ મળશે. R21 માટે પણ એવું, R21નો ઉપર લીટો ને ઉપર નીચે સાદું R21, બરાબર. આ બે સદિશ રૂપો મળ્યા. હવે શું થશે? તો કે બળ શોધવાનું. તો કે F12 શું થશે? તો કે 1/4πε0. કે યાદ રાખવાનું. પછી Q1 × Q2 ના છેદમાં અહીંયા આગળ 12 માટે હતું તો R12નો સ્ક્વેર ગુણ્યા R12 આ સદિશવાળું નિશાન, બરાબર. એવી જ રીતે F21 માટે શું થશે? 21 માટે 1/4πε0. આ તો સેમ ટુ સેમ રહેશે. Q1 અને Q2 એવું રહેશે. નીચે R21 માટે છે એટલે 21નો વર્ગ ગુણ્યા R21 ઉપર સદિશ, બરાબર. એલામાં 12 હતું, આમાં 21 હતું. ઓકે, તો આ મળ્યું. તો હવે એવું લખવાનું કે જે આ R12 વાળું હતું સદિશવાળું એ શું થાય? -R21 થાય. 12 બરાબર -21 થાય. એના માટે જે બળ છે F12 એ -F21 થશે, બરાબર. 12 એ -21 થશે. બસ આટલું લખવાનું છે. આ મળી ગયું આપણું સદિશ સ્વરૂપ. બહુ જ ઈઝી.